મારા બોલવાથી કશું ના થાય, મારા આશીર્વાદ આલવાથી કશું ના થાય, બે હાથ મૂકીને તમને 1000 વખત આશીર્વાદ કરું તોય કશું ના થાય, જ્યાં સુધી તમે આ સત્યતાની વાતો, ધર્મની વાતો, ધર્મના નીતિ નિયમ તમારા જીવનમાં ઉતારો નહીં, આ ઉપદેશ તમારા જીવનમાં અમલ ના કરો, ત્યાં સુધી તમે સુખી નહીં થાઓ. એટલે હું ખોટી એવી આશાએ નહીં હાલતી કે દરેકના આશીર્વાદમાં દુઃખ મટાડી દઈશ. ના, એ અશક્ય છે. તમારા મારા જેટલા કર્મો ચેક કરવા પડે, તમારા નહીં તમારા બાપ દાદાના ચેક કરવા પડે, તમારી માતાઓના ગુના હોય એ ચેક કરવા પડે, તમારા નડવાવાળા દેવ ચેક કરવા પડે. હું તો એ માતા છું, તમારા પૂર્વ જન્મનું હુંધીના કર્મો ચેક કરી આવું પછી આશીર્વાદ આલું. હું એ મેલડી છું. આ બધો હિસાબ કરી અને જોઉં કે એની પીઢીમાં જેટલા હારા કર્મ છે, એટલે જોઉં કે હારા કર્મ ઓછા લાગે છે અને ખોટા કર્મો વધી ગયા છે. એટલે તમને એવી પ્રેરણા પૂરું પ્રવચન રૂપી શબ્દોથી તમારી અંદર એવી પ્રેરણા પૂરું કે દીકરાઓ પુણ્યદાન કરજો, કોઈ દુખિયારાનો મદદ કરજો, સેવા કરજો, કોઈનું અહિત ના કરતા, કોઈનું ખોટું ના કરતા, કોઈનો નેહાકો ના લેતા. આવા કદાચ મારા મુખેથી શબ્દો વાપરી અને અંદર પ્રેરણા થઈ અને તમે જીવનમાં ઉતારો ને, એટલે થોડું થોડું જે પાપ થયેલું હોય ને એ તમને ખબર ના પડે કે આ તાજવું ચારે ઓમથી ઓમ હાલક ડોલક થતું હોય, પણ પાપ થયેલું હોય ધીરે ધીરે મારા આશીર્વાદથી, મારી પ્રેરણાથી તમે પુણ્યદાન કરતા થાવ ને, એટલે આ પાપનું પલ્લું આ બાજુ હોય ને તો પુણ્યનું કરતા 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 આમ ઊંચું કરી નાખું. હું એ મેલડી છું. એટલે જીવનમાં આ જરૂરી છે, આ યાદ રાખજો. તમે હજારો ભૂવા ફર્યા છો, પણ હજારો ભૂવામાંથી કોઈ આવી મારા જેવી વાત નહીં કરવા વાળી મળી હોય, આવું મેલડી કહું. કોઈ નહીં મળી હોય જગતમાં. જેમ કે બધાને દુઃખની પડી નહીં. તમે હારા લુગડે કદાચ ટાઈટ માઇટ આમ સફેદ કપડામાં જ્યાં ઇસ્ત્રી ટાઈટ જ્યાં છો ને, હારી ઘડિયાળ પહેરીએ છે ને, હારી ગાડી લઈને જ્યાં છો ને, તો અમે એનો સ્વાર્થ જ દેખાય કે જેટલા પૈસા હાલી શકશે. વીઆઈપી માટે, વીઆઈપી ના દર્શન માટે અલગથી વ્યવસ્થા કરેલી હોય, પણ જ્યારે મારું સાનિધ્ય એવું હોય ને કે વીઆઈપી ની લાઈનમાં ઉભા રાખું. હું એ મેલડી છું. ગમે તેવો કરોડોપતિ અજબોપતિ આવ્યો હોય ને, પણ મારા સાનિધ્યમાં એવું નહીં જોયું હોય કે એને સીધો લાઈન સ્ટેજ ઉપર દર્શન કરાયા હોય. સમ ગરીબોની માતા છું, ગરીબોની ચમ માતા છું. આજ ગરીબનું કોઈ વાંભરવા વાળું નહીં છે નહીં. તમે સત્ય હશો, સાચા હશો, છતાંય આજ તમને કોઈ સાચો ન્યાય આલવા વાળું નહીં જગતમાં. આજ ગરીબને કોઈ મારી જાય ને તો એનું કોઈ વાંભરવા વાળું નહીં છે. કેસ કરશો, પોલીસ સ્ટેશન જશો, કોર્ટ કચેરી કરશો, છતાંય આજ તમારો સાચો ન્યાય નહીં મળે. પણ ભલે પોલીસ સ્ટેશનમાં, કોર્ટ કચેરીમાં કદાચ તમારો સાચો ન્યાય ના મળે, પણ જે મારા વાલા ભક્તો મારા મેલડી ના બની ગયા હોય ને, તો હું મેલડી એવું કહું છું, દુનિયાની કોર્ટો કદાચ તમારો ન્યાય ના કરે, પણ જગતમાં હું હાઈકોર્ટ મેલડી ન્યાય ના કરવા આવું તો હું મેલડી મટી જાઉં.